અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પેટ્રોલ પંપ સંચાલકોને પેટ્રોલ ડીઝલના ભાવ તાત્કાલિક ઘટાડવા જણાવ્યું છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું કે પેટ્રોલ પંપ સંચાલકો ગ્રાહકો પાસેથી જરૂરિયાત કરતાં વધુ પૈસા વસૂલી રહ્યા છે. તેમણે કહ્યું કે જ્યારે તેલની કિંમતો ઘટી ગઈ છે તો પેટ્રોલ ડીઝલ પણ સસ્તું થવું જોઈએ. તેમણે ચેતવણી આપી કે જો ભાવ ઘટાડવામાં નહીં આવે તો સરકાર કાર્યવાહી કરશે. આ પહેલા ટ્રમ્પ અમેરિકી ન્યાય વિભાગને મોટી તેલ કંપનીઓની તપાસના આદેશ આપી ચૂક્યા છે. તેમનો આરોપ છે કે કંપનીઓ કાચું તેલ સસ્તું ખરીદી રહી છે, પરંતુ ગ્રાહકોને તેનો લાભ આપી નથી રહી. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ વધ્યા બાદ તેલની કિંમતોમાં ઉછાળો આવ્યો હતો. હવે ક્રૂડ ઓઇલની કિંમતો ઘટી ગઈ છે, પરંતુ પેટ્રોલ ડીઝલ હજુ પણ મોંઘું વેચાઈ રહ્યું છે. ટ્રમ્પનું કહેવું છે કે તેનો ફાયદો સીધો સામાન્ય લોકોને મળવો જોઈએ. પાકિસ્તાને સિંધુ જળ સંધિ પર ફરી એકવાર ભારતને ધમકી આપી છે. પાકિસ્તાનના જળવાયુ પરિવર્તન મંત્રી મુસાદિક મલિકે જણાવ્યું કે જો કોઈએ પાકિસ્તાનના હિસ્સાનું પાણી રોકવાનો પ્રયાસ કર્યો તો અમે તે હાથ કાપી નાખીશું. તેમણે દાવો કર્યો કે ભારત પાકિસ્તાનના હિસ્સાનું પાણી રોકવા માંગે છે. મુસાદિક મલિકે સૂચના મંત્રી અતાઉલ્લાહ તરાર સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે પડોશી દેશના વડાપ્રધાનના હાથમાં એક નળ છે. તેઓ કહે છે કે પાકિસ્તાનમાં પાણીનું એક પણ ટીપું જવા દેશે નહીં. જેઓ અમારા હિસ્સાના પાણી પર દાવો કરશે તેમના હાથ કાપી નાખશું. જ્યારે અતાઉલ્લાહ તરારે કહ્યું કે સિંધુ જળ સંધિ કાયદેસર રીતે હજુ પણ લાગુ છે. તેમના મતે ભારત તેને ન તો એકતરફી સ્થગિત કરી શકે, ન રદ કરી શકે અને ન તો તેમાં ફેરફાર કરી શકે. પાકિસ્તાની મંત્રીઓએ જણાવ્યું કે ઇસ્લામાબાદમાં સિંધુ જળ સંધિ પર પ્રથમ આંતરરાષ્ટ્રીય સેમિનાર આયોજિત કરવામાં આવશે. વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના એક ગામમાં માનવતાને શરમાવે તેવી ઘટના અને પિતા પુત્રીના પવિત્ર સંબંધોને કલંકિત કરતી આઘાતજનક ઘટના સામે આવી છે. જેમાં એક કળયુગી પિતાએ પોતાની જ 13 વર્ષ અને 2 મહિનાની સગીર વયની દીકરી પર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પીડિતાની માતાએ ડેસર પોલીસ સ્ટેશનમાં પોતાના જ પતિ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પીડિતાની માતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર કપડાં લેવા બાબતે પતિ પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. ઝઘડો વધુ ન વધે તે માટે પત્ની ઘરની નજીકમાં જ સીમમાં આવેલા તેમના એક મહિલા સંબંધીના ઘરે ચાલી ગઈ હતી. તે સમયે ઘરમાં તેમની 13 વર્ષની દીકરી અને 10 વર્ષનો નાનો દીકરો હાજર હતા. રૂમમાં પિતા પોતાની સગીર દીકરી પર દુષ્કર્મ ગુજારી રહ્યો હતો અને દીકરીના મોઢામાં કાપડનો ડૂચો આપેલો હતો જેથી તે બૂમ ન પાડી શકે. પત્ની અને બહેનને જોઈ જતા જ આરોપી પિતા ત્યાંથી પેન્ટ સરખું કરતો ભાગી છૂટ્યો હતો. સુરત શહેરમાં ચોમાસાની વિધિવત અને ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે. ગઈકાલ રાતથી જ વાતાવરણમાં આવેલા અચાનક પલટા બાદ વાવાઝોડા જેવા ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. મોડી રાતથી સવાર સુધીમાં 2 ઇંચ અને સવારે 6 વાગ્યાથી બપોર સુધીમાં વધુ 2 ઇંચ મળી કુલ 4 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકતા સમગ્ર સુરતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જોકે આ તોફાની વરસાદમાં સૌથી વધુ નુકસાન ભારે પવને કર્યું છે, જેના કારણે શહેરમાં ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ બની છે. જ્યારે મોટા વરાછા વિસ્તારમાં આવેલા હેવન રિવરફ્રન્ટ રોડ પર આજે એક ચોંકાવનારી અને તંત્રની આંખ ઉઘાડનારી ઘટના બની છે. અહીં થોડા સમય પહેલા જ કરોડો રૂપિયાના બજેટથી ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી કરાઈ હતી, પરંતુ લાઇન નાખ્યા બાદ રોડના રિપેરિંગ અને પુરાણમાં રખાયેલી ઘોર-બેદરકારીના કારણે આજે આખે આખો 400 મીટરનો રસ્તો પત્તાના મહેલની જેમ બેસી ગયો હતો. પાટણ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ટીમે હારીજ તાલુકાના જૂના માકા ગામેથી એક બોગસ તબીબને ઝડપી પાડ્યો છે. આ યુવક કોઈ પણ મેડિકલ ડિગ્રી, સર્ટિફિકેટ કે લાયસન્સ વગર ગેરકાયદેસર એલોપેથિક ક્લિનિક ચલાવતો હતો. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પકડાયેલ યુવકનું નામ સંજયભાઈ હરિશંકર વ્યાસ છે. તે હારીજના જૂના માકા ગામ બસ સ્ટેશન નજીક આવેલા ચામુંડા માતાજીના મંદિર પાસે એક દુકાનમાં ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો હતો. સંજય વ્યાસ એલોપેથિક દવાઓ અને ઇન્જેક્શનો આપીને સ્થાનિક ગ્રામજનોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરતો હતો. તે માત્ર પોતાના અનુમાન અને અનુભવના આધારે રોજના આશરે 15 થી 20 જેટલા દર્દીઓની તપાસ કરતો હતો, જે તબીબી નિયમોનું ઉલ્લંઘન હતું. એસઓજી શાખાના પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને આ બોગસ તબીબ અંગે ખાનગી બાતમી મળી હતી. અમરનાથ યાત્રા પર જનારા શ્રદ્ધાળુઓ 2029 થી બાલટાલ રૂટ પર કેબલ કારથી મુસાફરી કરી શકશે. કેન્દ્ર સરકાર આવતા વર્ષે એપ્રિલથી 11.6 કિલોમીટર લાંબા રોપવે પ્રોજેક્ટનું નિર્માણ શરૂ કરવાની તૈયારીમાં છે. પરિયોજના પૂરી થયા બાદ બાલટાલથી સંગમ ટોપ સુધી પહોંચવામાં 5 થી 8 કલાકને બદલે 25 થી 30 મિનિટ લાગશે. નેશનલ હાઈવે લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ લિમિટેડે પ્રોજેક્ટનો ડીપીઆર તૈયાર કર્યો છે. તેને કેન્દ્ર સરકારની મંજૂરી પણ મળી ગઈ છે.
સૂત્રો અનુસાર નવેમ્બર-ડિસેમ્બરમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે. એપ્રિલ 2027 થી નિર્માણ શરૂ થશે. 2029 સુધીમાં તેને ચાલુ કરવાનું લક્ષ્ય છે. કેબલ કાર બાલટાલના ડોમેર ગેટથી ચાલીને સંગમ ટોક સુધી જશે. મુખ્ય ગુફા અને પ્રાકૃતિક બરફના શિવલિંગની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખી તેનું છેલ્લું સ્ટેશન ગુફાથી લગભગ 2 કિલોમીટર પહેલા બનાવવામાં આવશે. હાલમાં બાલટાલથી અમરનાથ ગુફા સુધી 14 કિલોમીટર પગપાળા ચઢાણ કરવું પડે છે. કેબલ કાર શરૂ થયા પછી શ્રદ્ધાળુઓને ફક્ત 2-3 કિલોમીટર પગપાળા અથવા પાલખીથી જવું પડશે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાનું મોટી મૂળપરી ગામ અત્યારે ભ્રષ્ટાચારના એક મોટા મધપોડા સમાન બની ગયું છે. સહકારી ક્ષેત્રના અધિકારીઓ અને રાજકીય આકાઓની મિલીભગતથી આ ગામમાં એક બે નહીં પરંતુ પૂરેપૂરી 4 બોગસ મંડળીઓ ધમધમી રહી હોવાનો ચોંકાવનારો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે. આ મંડળીઓ માત્ર કાગળ પર જ ચાલે છે, જેની ગામના લોકોને પણ જાણ નથી. જૂનાગઢ જિલ્લામાં આ રીતે 500થી વધુ મંડળીઓ બોગસ હોવાનો દાવો કરાયો છે. આ મંડળીઓનું ગામમાં ન તો કોઈ બોર્ડ છે, ન કોઈ ઓફિસ કે ન તો ક્યારેય કોઈ સાધારણ સભા યોજાય છે. માત્ર કાગળ પર આ કૌભાંડ રચીને સરકારી નાણાંની લૂંટ ચલાવવામાં આવે છે. સ્થાનિક ખેડૂત જયસુખભાઈ વોરાએ આ અંગે જણાવ્યું હતું કે તેમને 2 દિવસ પહેલા સોશિયલ મીડિયા મારફતે જાણવા મળ્યું કે ગામની અંદર 4 બોગસ મંડળી બની ગઈ છે. જ્યારે તેમણે ડેટા તપાસ્યા ત્યારે જાણવા મળ્યું કે મંડળીના પ્રમુખ તરીકે રમાબેન નામના વ્યક્તિનું નામ છે, જેઓ ગામમાં રહેતા જ નથી અને તેમનું કોઈ નિવાસસ્થાન નથી. રાધનપુરમાં એક મોટા સાયબર કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેમાં રૂપિયા 196 કરોડથી વધુના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો સામે આવ્યા છે. આરોપીઓએ શ્રમિકોને કમિશનની લાલચ આપી તેમના નામે બેંક ખાતા ખોલાવી બેન્કિંગ કિટ મેળવી દેશભરમાં સાયબર ફ્રોડ આચર્યા હતા. આ મામલે રાધનપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડીએમ જોશીની ફરિયાદના આધારે 3 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે. પોલીસે ખાતાધારક શંકરભાઈ ઠાકોરની સઘન પૂછપરછ કરતા કૌભાંડનો પર્દાફાશ થયો. મજૂરી કામ કરતા શંકરભાઈએ જણાવ્યું કે સપ્ટેમ્બર 2025 દરમિયાન રાધનપુર મહેસાણા હાઈવે પર મીઠાશ હોટલ પાસે તેમને મનોજકુમાર ઉર્ફે લાલો નટવરલાલ ઠક્કર મળ્યો હતો. આ લાલચમાં આવીને શંકરભાઈ ઠાકોરે પોતાના આધાર કાર્ડ, પાન કાર્ડ અને ફોટોગ્રાફ આપીને તે હારીજ નાગરિક સહકારી બેંક લિમિટેડ અને બંધન બેંકમાં કરંટ ખાતાઓ ખોલાવ્યા. સુરેન્દ્રનગર એલસીબીએ સાયલા તાલુકાના સીતાગઢ ગામની સીમમાંથી ગેરકાયદેસર દેશી દારૂ બનાવવાનો 4000 લીટર વોશ ઝડપી પાડ્યો છે. આ જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત આશરે રૂપિયા 1 લાખ આંકવામાં આવી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે સીતાગઢ ગામની ટોરાવાડી સીમમાં મંગાભાઈ અજુભાઈની વાડીના શેડે આવેલા ખરાબામાં દરોડો પાડ્યો હતો. આ દરમિયાન દેશી દારૂ બનાવવા માટેનો 4000 લીટર વોશ મળ્યો હતો. આ મામલે મંગાભાઈ અજુભાઈ કોડી વિરુદ્ધ સાયલા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી હાલ ફરાર છે. તેને પકડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. વલસાડના શહીદ ચોક નજીક નગરપાલિકાની પાણીની પરબ પર ગેરકાયદેસર કબજો કરીને ચાઇનીઝ ફૂડનો ધંધો ચલાવવામાં આવતો હતો. આ મામલે વલસાડ નગરપાલિકાની ટીમે પોલીસની મદદથી સ્થળ પર કાર્યવાહી હાથ ધરી હતી. ચાઇના ગાર્ડન નામની ચાઇનીઝ ફૂડ લારીના સંચાલકે બંધ પડેલી પાણીની પરબમાં ફ્રીજ, ડ્રમ સહિતની વિવિધ સામગ્રી મૂકી દીધી હતી. આ ઉપરાંત ગેરકાયદેસર રીતે શેડ બનાવી પંખા, લાઇટ અને સીસીટીવી કેમેરા પણ લગાવી લાંબા સમયથી ધંધો ચલાવતો હતો. આજે નગરપાલિકાની ટીમ પોલીસ સાથે અચાનક સ્થળ પર પહોંચી હતી. તેમણે સમગ્ર મામલે કાર્યવાહી કરી લારી સહિતનો તમામ સામાન જપ્ત કર્યો હતો. આ જાહેર મિલકત પર લાંબા સમયથી ગેરકાયદેસર કબજો ચાલતો હોવા છતાં જવાબદાર તંત્રને તેની જાણ કેમ ન થઈ તે પણ તપાસનો વિષય છે.